ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા પ્રભારીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેના ઉમેદવાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા સ્તરના અનેક આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થવાની સંભાવના છે. આ પૂર્વે તમામ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં વ્યસ્ત બન્યા છે. ગતરોજ જિલ્લા પ્રભારી મનહર પટેલ અને જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના અધ્યક્ષસ્થાને ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ રસ દાખવ્યો હતો. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની આગામી ચૂંટણીઓ માટેના સંભવિત ઉમેદવારો અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગેવાનોના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા હતા. ચર્ચા બાદ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકાઓ માટેના કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામો પ્રદેશ સમિતિને મોકલવામાં આવશે. પ્રદેશમાંથી અંતિમ જાહેરાત કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા અને જિલ્લા પ્રભારી મનહર પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કોંગ્રેસ પક્ષ આગામી ચૂંટણીઓમાં જીત હાંસલ કરશે. બેઠકમાં પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, પ્રવક્તા નાજુ ફળવાલા, સિનિયર આગેવાન અનિલ ભગત, યુવા આગેવાન શેરખાન પઠાણ અને સુલેમાન પટેલ સહિતના અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રભારી શ્રી સન્માનીય મનહરભાઈ સાથે ભરૂચ જિલ્લા પોલિટિકલ એફર્ટ્સ કમિટી ચૂંટણી સમિતિની એક મિટિંગ યોજાઈ. એમાં ઉમેદવારોની સવિશેષ ચર્ચા થઈ. તાલુકાવાર, શહેર વાઇઝ, વોર્ડ વાઇઝ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સવિશેષ ચર્ચા થઈ. ઉમેદવારની પેનલ મોકલવાની છે પ્રદેશ સમિતિમાં. એ બાબતે દરેક આગેવાનોએ અભિપ્રાય આપેલા છે અને અભિપ્રાય પ્રમાણે અમારા પ્રદેશ સમિતિના ચૂંટણી નિરીક્ષકશ્રીઓ જે પ્રમાણે નક્કી કરશે એ પ્રમાણે આગામી તાલુકા અને જિલ્લા પંચાયતમાં અને નગરોમાં જે પ્રમાણે ઉમેદવારી નક્કી થાય એ આજે સવિશેષ ચર્ચા થઈ અને ફાઇનલ તરીકે મને વિશ્વાસ છે કે જે પ્રમાણે દરેક તાલુકામાંથી અને જિલ્લામાં જે પ્રમાણે માંગણી છે ટિકિટોની, જે પ્રમાણે ટિકિટો લેવા લોકો ફોર્મ ભરેલા છે ઉમેદવારોએ, એ જોતા મને વિશ્વાસ છે કે જિલ્લા પંચાયત કોંગ્રેસની બનશે. ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર સામે અને જિલ્લા પંચાયતનો તમામ વહીવટ ફેલ છે. નગરપાલિકાઓમાં ભ્રષ્ટાચાર છે. જિલ્લા પંચાયતમાં પૈસાની ઉઘરાણી સિવાય ભારતીય જનતા પાર્ટીએ 5 વર્ષમાં કશું કર્યું નથી. ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે ગામડામાં રહેલો મારો માણસ આ વખત ભારતીય જનતા પાર્ટીને એ મતદાર એને ઘેર બેસાડી દેશે.